હાય ગાઈઝ, આપનું હાર્દિક સ્વાગત છે ફરી એક આપણા નવા વ્લોગમાં. તો આજે હું થોડોક જલ્દી તૈયાર થઈ ગયો છું કેમ કે દુકાને ઓલું કાલનું પેન્ડિંગ ને કામ હતું. તો અત્યારે હું જઈશ પહેલા દુકાને, આપણે ત્યાં જઈને મળીએ કે કઈ જગ્યાએનું કામ છે, શું કરવાનું છે આપણે હું બતાવું તમને. તો ગાઈઝ હવે દુકાને આવી ગયો છું અને સરદારનગર જવાનું છે આરો માટે. તો હવે એનો બધો સામાન ને બધો તૈયાર કરી દીધો છે. આવી રહ્યો જો, આ છે 2 જમ્બો સ્પન ફિલ્ટર છે, આ સીટીઓ છે, આ બેક ફિલ્ટર છે. તો બતાડું હવે ત્યાં જઈને કે કઈ જગ્યાએ લાગે ને. તો ગાઈઝ હવે અત્યારે કસ્ટમરના ત્યાં પહોંચી ગયો છું. આ રહ્યું એમનું ઘર, બહુ સુપર ઘર બનાવેલું છે. ક્યારેક આવું મારું બી હશે, તમે બધા સપોર્ટ કરતા રહેજો તો ક્યારેક આવું ઘર મારું બી થઈ જશે. અને જો અહીંયા સામે જે છે, અહીંયા આવ્યું ત્યાં સ્પનને નાખવાના છે, ફિલ્ટરને ચેન્જ કરવાના છે. હું બતાવું ત્યાં જઈને તમને. ફિલ્ટરને ખોલી દીધું છે, બતાવું અંદર કયું ફિલ્ટર છે. તો આ બધું લગાવેલું છે, ડાયરેક્ટ અંદર ઘરમાં પાણી જાય કે ઓલું પ્યોર થઈને આવે એના માટેનું છે. એટલે પ્યોર એટલે મીન્સ કે જે કચરો ને એ બધું આવતો હોય પાણીમાંથી એના માટેનું છે. આ જો આ માટી ને બધું રોકાયેલું છે. આ જે છે સીટીઓ છે, સીટીઓ ફિલ્ટર કહેવાય આને. તો આયરું છે સીટીઓ ફિલ્ટર. ઓલું જે જૂનું હતું એ તો ત્યાં મૂકી દીધું છે અને આ નવું નાખું છું. હવે ફિલ્ટરો ને બધા નાખી દીધા છે. આયરું સ્પન ફિલ્ટર, આયરું આ 2 સ્પન ફિલ્ટર જ છે અને આયરું ઓલું બેક ફિલ્ટર અને જે ઓલું પહેલાં બતાડ્યું હતું એ સીટીઓ. તો હવે ત્યાં ફિટ કરીને ભાઈ મળું તમને. તો ગાઈઝ હવે ફિલ્ટરો ને બધું લગાવું છું. તો બસ આ કામ પતશે એટલે પછી જઈશું પાછા દુકાને. હવે જોઈશું કે ત્યાં જઈને શું બીજું કંઈ કામ આવી જાય નવું. જો આ કંઈક આ રીતનું આ બેલ્ટ પાનું છે, એને સ્પેશિયલ ટાઈટ કરવા માટે. તો ગાઈઝ હવે કામ ને પતાવી દીધું છે. તો હવે અમે જઈએ છીએ દુકાને. દુકાને જઈને આપણે મળીએ. બાકી 4000 રૂપિયાનું તો કામ કરી દીધું છે સવારમાં. એટલે શેઠ દુકાને જાય એટલે ખુશ થઈ જાય કે હા ભાઈ લાવ્યો. તો હવે હું જાઉં છું દુકાને. દુકાને જઈને આપણે મળીએ. હાય ગાઈઝ, તો હવે અત્યારે જમીને આવી ગયો છું દુકાને અને હવે અત્યારે એક પીઝા ડિલિવરી કરવા જઈએ છીએ. આવી તો પીઝા ડિલિવરી કરીને આપણે મળીએ. આજે તો યાર કે એવું ખાસ છે નહીં, મને એવું નહીં લાગતું કામકાજમાં. કેમ કે યાર ક્યારના અમે બે જ રહ્યા હતા, ક્યારનો હું આવી ગયો હતો દુકાને પણ જઈ રહ્યા હતા એમ વિડીયો થોડોક એડિટ કર્યો. તો હવે એક કામ આવ્યું છે ખાલી પીઝા ડિલિવરીનું, જઈએ છીએ મળીએ આપણે પીઝા ડિલિવરી કરીને. તો ગાઈઝ હવે દુકાનનું એનું કામ ને બધું બતાવી દીધું છે. તો આજે તો એવું કંઈ ખાસ હતો નહીં આમ દિવસ કે એટલું કામ બી નથી, બસ જઈ રહ્યા હતા એટલે બધું શું વિચારવું એમ કંઈ કન્ટેન્ટ નહોતું મળતું. તો બસ હવે આ વિડીયોને એન્ડ અહીંયા કરું છું. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે કાલ નવા ફરી એક બ્લોગમાં. બાય.